નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર કોરિયામાં કોન્ડોમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ કારણે હવે દેશમાં પ્રતિબંધ વસ્તુ બની ગઈ છે। હકીકતમાં દેશમાં જન્મદર વધારવાનો પ્રયાસમાં કિમ જોંગ ઉના શાસનકાળમાં કોન્ડોમના ઉત્પાદન અને વેચાણ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે। કોન્ડોમનો ઉપયોગ અને કબજો પર હજી પણ કાયદેસર હોવા છતાં આ અંગે દાણચોરોનું મોટું નેટવર્ક રચાયું છે। જી હા મિત્રો, કોન્ડોમ ખાસ કરીને ચીનથી ભેટ તરીકે લાવવામાં આવે છે અને પછી દાણચોરો તેને કાળા બજારમાં વેચવા માટે વધુ કિંમતે વેચે છે। ઉત્તર કોરિયામાં પણ કોન્ડોમની દાણચોરી એક મોટો ધંધો બની ગયો છે। સરહદ પારથી કોન્ડોમની દાણચોરી કરનારાઓ ભારે નફો કમાય છે। કોન્ડોમના દાણચોરોને ચીનથી ઉત્તર કોરિયા લાવે છે અને મોંઘા ભાવે વેચે છે। કિંગ જોંગ ઉનના દેશમાં કુટુંબી નિયોજન પરના કડક પ્રતિબંધ પર આ વેપારનો વધુ વેગ આપ્યો છે। નોંધનીય છે કે કોન્ડોમના ઉત્તર કોરિયામાં સૌથી વધુ મંગાવવામાં આવતી ભેટ બની ગઈ છે। પડોશી દેશ ચીનમાંથી ઉત્તર કોરિયાની મુલાકાત લેતા લોકો ઘણીવાર ખાસ ભેટ તરીકે કોન્ડોમ લાવે છે અને કિંગ જોંગ ઉનના આદેશના કારણે ઉત્તર કોરિયામાં કોન્ડોમનું ઉત્પાદન અને વ્યાપાર સંપૂર્ણ પ્રતિબંધ છે। પરિણામે અહીંના લોકો ફક્ત દાણચોરી દ્વારા જ તેનો ઉપયોગ કરી શકે છે અને કોન્ડોમ દાણચોરો ઘણીવાર વેશ્યાવૃત્તિ અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિના નફા માટે તેનો ઉપયોગ કરે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।